સર્વેને નમસ્કાર. હું ડૉક્ટર રૂપમ ઉપાધ્યાય, એસોસિએટ પ્રોફેસર, ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગર. આજે આપની સાથે વાત કરવાની છું બાળકના રમકડા અને એના વિકાસ સંદર્ભે. બાળકના જે રમકડા છે, માતા પિતા તો એકદમ ખુશ થઈ જાય છે અને માતા પિતા બાળક જન્મે અને ત્યાર પછી એનો જેમ જેમ વિકાસ થતો જાય એમ એને બાળકને રમકડા આપવાનું માતા પિતાને ખૂબ ગમતું હોય છે. શું લાવીએ એના બર્થડે ઉપર, એમનો જન્મદિવસ ઉજવવાનો છે તો કેવું રમકડું લાવી આપીએ. તો દરેક માતા પિતાની ઈચ્છા હોય છે કે બાળકને કોઈ એવું રમકડું આપીએ કે જેથી કરીને એ બહુ સારી રીતે એને રમે, કંઈક શીખે અને એ આનંદમાં રહે. તો બાળકના જ્યારે આપણે રમકડા પસંદ કરીએ છીએ ત્યારે એ રમકડા કેવા હોવા જોઈએ? તો બાળકના જે રમકડા છે એકદમ નાની ઉંમરના બાળકો હોય કે થોડા મોટા ઉંમરના બાળકો હોય, બધાને રંગબેરંગી વસ્તુઓ છે એ ખૂબ આકર્ષિત કરતી હોય છે. તો જ્યારે બાળકના રમકડાની વાત કરીએ તો સ્વાભાવિક રીતે એ તો રંગબેરંગી હોવા જ જોઈએ. સાથે સાથે બાળકની ઉંમરને અનુરૂપ પણ રમકડા હોવા જોઈએ. તો જ્યારે રમકડા અથવા તો રમતગમતના સાધનો આપણે બાળક માટે ખરીદીએ છીએ અથવા તો લેવા જઈએ છીએ ત્યારે સ્વાભાવિક રીતે બાળકની ઉંમર, બાળક કેટલું સમજી શકે છે, એની ચોઈસ શું છે, એનું વ્યક્તિત્વ કેવું છે, એને શું ગમે છે, એને શું નથી ગમતું અને એ કેવું રમવાનું પસંદ કરે છે, એકલવાયુ રમવાનું પસંદ કરે છે કે બધા જૂથ સાથે રમવાનું પસંદ કરે છે. તો એ બાબતોને ધ્યાનમાં રાખીને પણ રમકડાની પસંદગી કરી શકાય. જો બાળક બહુ જ એકલતા અનુભવતું હોય અથવા બહુ જ એકલા રમવાનું પસંદ કરતું હોય તો ધીમે ધીમે ઘરના વ્યક્તિઓ રમી શકે એવી ગેમ્સ અથવા એવા રમકડા પસંદ કરીને ધીમે ધીમે બાળકને સમૂહ કાર્યમાં અથવા તો સમૂહ જૂથ પ્રવૃત્તિમાં, રમતમાં એને જોડી શકાય છે. તો સર્વપ્રથમ જોઈએ કે એકદમ નાનું બાળક હોય, 3 વર્ષનું, તો મેં અગાઉ કહ્યું એમ કે ઘોડિયા પર આપણે ઝુમ્મર લગાવતા હોઈએ છીએ. ત્યારબાદ ધીમે ધીમે બાળક જેમ જેમ મોટું થાય એમ બાળકના રમકડા બદલાતા જતા હોય છે. આપણે જોયું છે કે જ્યારે બાળક કોઈ વસ્તુને પકડી નથી શકતું, એટલે 6 મહિનાથી નાનું છે, 7 મહિનાથી નાનું છે, 6 કે 7 મહિનાથી, ત્યારે આપણે એને ઘૂઘરો લાવીને સંભળાવીએ છીએ, એનો અવાજ સંભળાવીએ છીએ, ઝુમ્મર લઈને ઘોડિયા ઉપર લટકાવીએ છીએ, એને વિવિધ વસ્તુઓના અવાજ કરીને સંભળાવીએ છીએ. આવા પ્રકારના રમકડા એ 6-7 વર્ષનું બાળક જ્યાં સુધી એને સમજણ નથી પડતી અથવા તો પકડી નથી શકતું ત્યાં સુધી એવા રમકડા આપણે બાળકને રમાડતા હોઈએ છીએ. આ ઉપરાંત પણ ઘણીવાર બાળકને રંગીન પશુ પક્ષી કે લટકતા અવાજ કરતા રમકડા એવા ગમતા હોય છે. બાળક પોતે પણ જાતે ઘૂઘરો વગાડીને જોવાનું પસંદ કરે છે. તો એવા ઘૂઘરા અથવા તો એવા રમકડા જેમાંથી અવાજ થતો હોય એવા રમકડા બાળક જ્યાં સુધી ચાલતા નથી શીખતું ત્યાં સુધી એને ખૂબ ગમતા હોય છે. તો જ્યાં બાળક ચાલતા નથી શીખતું ત્યાં અવાજવાળા રમકડા બાળક માટે જરૂરી હોય છે. ત્યારબાદ બાળક જ્યારે 1 વર્ષનું થાય ત્યારે બાળક લગભગ 2-4 ડગલા અને ધીમે ધીમે આમ કહીએ તો મોટા ભાગે ચાલતું થઈ ગયું હોય છે. તો એ જ્યારે ચાલતું થઈ જાય છે ત્યારે એ કોઈ વસ્તુને ધક્કો મારવા અથવા તો કોઈ વસ્તુને ખેંચીને લાવવા, જે ચાલી શકે એવા રમકડા એને ખૂબ ગમતા હોય છે. એટલે આપણે જોયું છે કે જે બાળક ચાલતા શીખે એ ગાડી ચલાવશે, મોટર કાર ચલાવશે, એ ગાડીને દોરી બાંધીને ખેંચીને લાવશે. કોઈ આપણે કૂતરું અથવા તો બિલાડી અથવા તો હાથી એવું રમકડું જોયું હશે જેની અંદર દોરી બાંધેલી હોય. હવે તો આજકાલના સમય પ્રમાણે આઈસ્ક્રીમની ટ્રોલી આવે છે જેની અંદર દોરી હોય ને આઈસ્ક્રીમની ટ્રોલી લઈને ચાલી શકે. કહેવાનો અર્થ એવો છે કે જ્યારે બાળક ચાલતા શીખે છે ત્યારે એને પૈડાવાળા રમકડા એને ખૂબ ગમતા હોય છે, જેને ધક્કો મારી શકાય કાં તો એને ચલાવી શકાય એવા રમકડા બાળકને ગમતા હોય છે. આ ઉપરાંત નાના રમકડા ભરી શકાય અને નીચે ઠાલવી શકાય તેવા ડબ્બા કે પેટી પણ બાળકને ગમતી હોય છે. આપણે જોયું હશે કે આપણા ઘરમાં જો એકદમ 1 વર્ષનું બાળક હોય તો એને બધું અંદર વાડકામાં નાખી દેવું ખૂબ ગમે ને પછી નાખતા હોઈએ અને બહુ વાર કરે તો આપણે અંદર ભરવા માંડીએ છીએ રમકડા. અને જેમ જ આપણે ભરીએ તો બાળક શું કરે છે, પાછું બધું આખો ડબ્બો છે એ રમકડાનો ઊંધો ઠાલવી દેતા હોય. એનું કારણ એ છે કે એ માતા પિતાને એવું કહેવા માંગે છે કે મને રમકડા ભરવા અને એને ખાલી કરવા વારંવાર આ પ્રક્રિયા એને ખૂબ ગમતી હોય છે.
એમાં એને કોઈની મદદની જરૂર નથી, આ એની એક સ્વાભાવિક પ્રક્રિયા છે. પણ આપણને એમ કે એ ફટાફટ ભરી લે એટલા માટે આપણે શું કરતા હોઈએ છીએ કે એને મદદ કરવાના ભાવથી બધા રમકડા આપણે ભરતા હોઈએ છીએ. પણ બાળક માટે આ એક સ્વાભાવિક પ્રક્રિયા છે કે આ ઉંમરના બાળકોને કંઈક ડબ્બામાં નાખવું અને ડબ્બામાંથી પાછું કંઈક ઠાલવવું એને ખૂબ પ્રિય હોય છે. ત્યારબાદ એને જે રમકડા છે એ લગભગ જ્યારે બાળક 1 વર્ષ પછી લગભગ 1.5-2 વર્ષનું થાય ત્યારે જે આપણે બોલીએ છીએ એની નકલ કરે છે બાળક, જે આપણે કરીએ છીએ એની નકલ કરે છે. દાખલા તરીકે તમે જોયું હશે કે 1.5 વર્ષનું નાનું છોકરો કે છોકરી હોય, માતાની જેમ સાવેણી લઈને ઘરમાં કચરો કાઢતો હોય છે. એ એવું પ્રયત્ન કરે છે, એવો ડોળ કરે છે, એની નકલ કરે છે ઘરના લોકોની, કે એનાથી આપણને ખ્યાલ આવે કે બાળક હવે માતા પિતા અને ઘરના લોકોની આબોહૂબ નકલ કરવાની વૃત્તિ પણ એનામાં વિકસિત થઈ ચૂકી છે. તો આ સમયે કેવા રમકડા આપવા જોઈએ? ઢીંગલી છે, ઢોલક છે, નાનકડા ટેબલ ખુરશી એને લાવીને આપી શકાય. ટી સેટ છે, ચા પીવાનો જે સેટ આવે છે, ચા બનાવવાનો સેટ આવે છે, રસોડાના વાસણો. તો તમે જોયું હશે કે આના દ્વારા એ શું કરે છે? ઢીંગલીને સજાવે, ઢીંગલીને તૈયાર કરે, ઢીંગલીને નવડાવે, ઢીંગલીને ખવડાવે. એના દ્વારા એ બતાવે છે કે જેમ માતા મારી કેર કરે છે એવી હું ઢીંગલીની કેર કરું છું. એ ઇમિટેશન કરે છે, જે માતા પિતા કરે છે એની સાથે એ જ કામનું ઇમિટેશન ઢીંગલી સાથે કરે છે. એવી રીતે રસોડાના વાસણો, કોના માટે શું બનાવવું, મમ્મી કેવી રીતે રસોડાના વાસણોમાં વસ્તુઓને વઘાર કરીને વસ્તુઓ હલાવતી હોય છે એ રીતની એક્ટિંગ અથવા તો એવી રીતની નકલ બાળક કરે છે. અને એના જોયું હશે કે તમે આ બધી વસ્તુઓથી રમતા રમતા બાળક 1-2 કલાક સુધી થાકતું નથી. તો રસોડાના વાસણો પણ બાળક માટે એક ઇમિટેશન અથવા તો આમ કહી શકાય કે એના વિકાસમાં એક મહત્ત્વપૂર્ણ ભાગ ભજવતા હોય છે. ત્યાર પછી 2 વર્ષ બાદ બાળકને મોટી કોઈ વસ્તુઓ લાવીને આપી શકાય. દાખલા તરીકે મોટા મોતી, મોટા મણકા એવું પરોવવાનું કામ બાળકને આપી શકાય. તમે જોયું હશે કે લાકડાની દંડી હોય ને એની ઉપર ચોરસ, ગોળ એ બધું વર્તુળ ગોઠવવાનું પણ બાળકને આપી શકાય. આ ઉપરાંત બોલ છે, જેને એ ફેંકી શકે, જેની પાછળ એ દોડી શકે, એને પકડીને પાછો લઈ આવે. ટ્રેન, મોટરગાડી, ઠેલણ ગાડી જેને ધક્કો મારી શકે, આ બધાથી રમવાનું બાળકને ગમતું હોય છે. આ જે રમકડા છે એ રમકડા જ્યારે આપણે પસંદ કરીએ છીએ ત્યારે ખાસ કરીને આપણે જ્યારે બજારમાં રમકડા લેવા જઈએ છીએ ત્યારે જોઈએ છીએ કે બહુ જ બ્રાઇટ કલરવાળા રમકડા બાળકો માટે મળતા હોય છે. પણ એ બધા પ્રાકૃતિક રંગોથી રંગાયેલા નથી હોતા. તો આ બધા જે રમકડા છે એ રમકડામાં કલરમાં પ્રાકૃતિક રંગોનો ઉપયોગ થયેલો હોવો જોઈએ. કારણ કે આપણને ખબર છે કે બાળક એકદમ નાનું હોય ત્યારે કોઈ પણ વસ્તુ ઉઠાવે અને સીધી મોઢામાં નાખે છે, આ બાળકની સ્વાભાવિક પ્રક્રિયા છે. તો જ્યારે પ્રાકૃતિક રંગોનો ઉપયોગ નહીં થયેલો હોય અને એની અંદર કોઈ કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ થયો હશે અને બાળક મોઢામાં નાખશે તો સ્વાભાવિક રીતે એનું સ્વાસ્થ્ય બગડવાની સંભાવના રહેતી હોય છે. અને જે બાળકને ગમતા રંગની વાત કરીએ, જો પ્રાકૃતિક રંગની અંદર બાળકને કયા રંગ ગમે છે તો લાલ, પીળો, નારંગી, લીલો, ગુલાબી એવા જે રંગ છે એ બાળકને, જેને આપણે પ્રાઇમરી કલર અથવા તો એની નજીક પ્રાઇમરી કલરની નજીકના કલર છે એ કહીએ, એ બાળકને ગમે છે. મેં કહ્યું એમ કે અત્યારે બજારમાં જઈએ તો બહુ બ્રાઇટ ભડકીલા કલર બાળકને મળે છે. એ બાળકને આંખોને પણ નુકસાન કરે છે અને કુદરતી રીતે પણ એ કુદરતી રંગ કરતાં એ સારા નથી. એટલા માટે સિન્થેટિક કલરની જગ્યાએ આપણને જો પ્રાકૃતિક રંગવાળા રમકડા મળે તો એ આપણે લેવા જોઈએ, જેથી કરીને બાળકને કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય. સાથે સાથે બાળક એકદમ નાનું છે, એની બધી જ ઇન્દ્રિયો અત્યારે ડેવલપ થઈ રહી છે. ઇન્દ્રિયો એટલે આંખ, કાન, નાક, જીભ, ત્વચા, હાથ, પગ, આ બધું એનું વિકાસ પામી રહ્યું છે. તો જો બહુ જ અવાજવાળા રમકડા, બહુ જ બ્રાઇટ રંગોવાળા રમકડા આપણે લઈશું તો એની આંખોને નુકસાન કરશે. બ્રાઇટ કલરના રંગ, બહુ અવાજવાળા રમકડા, બહુ મોટો અવાજ થતો હોય તેના કાનને નુકસાન કરશે. રંગ એવા હશે કે જે હાથમાં ચોંટી જતા હશે તો એની ચામડીને નુકસાન કરશે.
તો આ બધું જો ધ્યાનમાં રાખવામાં આવે કે જ્યારે અવાજ થતો હોય એનો, તો આપણને પણ જો બાળક રમતું હોય તો આપણને પણ સાંભળવો ગમે. દાખલા તરીકે ઘંટી છે, ઘૂઘરો છે. આપણે જોયું હતું કે લાકડાના જે રમકડા હોય છે ને એનો અવાજ ખૂબ કર્ણપ્રિય હોય છે, બહુ શાંત હોય છે, તેમ છતાંય મીઠો અવાજ હોય છે. તો એવા પ્રકારના જો રમકડા બાળક માટે પસંદ કરવામાં આવે તો એ બહુ સારા હોય છે. તો કહેવાનો અર્થ એમ છે, રમકડા ખૂબ મૃદુ હોય, સોફ્ટ હોય, તીક્ષ્ણ વિહીન, એટલે કે એને વાગી ન જાય તેવા. કોઈ પણ ખૂણો બાળકને મોઢામાં નાખે તો પણ ક્યાંયથી વાગી ન જવા જોઈએ. એટલે લાકડાના રમકડા તમે જોયું હશે ને તો એને તરાસવામાં આવે છે, એને ગોળાકાર આપવામાં આવે છે. જો એને ભૂલે ચૂકે બાળકના દાંત આવતા હોય ને એને મોઢામાં ચૂસવાનું શરૂ કરી દે તો એને ક્યાંયથી વાગતા નથી. દેખાવમાં સુંદર હોય અને એને પકડતા ફાવે, તો જે બાળક જાતે પકડીને રમી શકશે. વાંકા ચૂકા હશે તો પણ બાળકને પકડતા નહીં ફાવે. અને સાથે સાથે વજનમાં હલકા, એટલે કે બાળક ઉચકી શકે. લાકડાના હોય પણ ભારે હોય તો બાળક ઉચકી નથી શકતું, જાતે રમી નથી શકતું. તો એ પણ બાબતનું માતા પિતાએ ધ્યાન રાખવું જોઈએ. અત્યારે મારામારી, દેખાદેખી બહુ વધી ગઈ છે. તો બંદૂક જેવા રમકડા જો બાળકને આપીએ તો બાળકની અંદર હિંસાનો ભાવ જાગૃત થાય છે. આપણે હંમેશા એવું વિચારીએ કે બાળકને એવા રમકડા આપીએ જેનાથી એનો માનસિક અને બૌદ્ધિક અને સાથે સાથે એની કોઈ ઇમોશનલ, એટલે કે ભાવાત્મક વિકાસ થાય. એટલા માટે આપણે બાળકોને રમકડા રમવા આપતા હોઈએ છીએ. અને ખાસ કરીને બાળક તો રમકડાથી રમે અને ખુશ થાય, આ એનો મુખ્ય હેતુ હોય છે. તો દર વખતે એવું જરૂરી નથી કે આપણે બાળકોને રમકડા બજારથી ખરીદીને લાવીને જ આપીએ. આપણે લોટમાંથી કે માટીમાંથી પણ બાળક રમકડા બનાવી શકે. એકદમ નાનું બાળક હોય 1 વર્ષ સુધીનું, તો આપણે એને લોટ આપી શકીએ ને એને ગોળ ગોળ લુવા કરવા આપી શકીએ. એ બાળક માટે રમકડું જ છે. થોડું મોટું થાય તો એને દબાવવાનું કહી શકીએ. દબાવવાથી એને ચોરસ બનાવે, ગોળ બનાવે, ત્રિકોણ બનાવે કોઈ રીતે. તો ધીમે ધીમે જેમ બાળક મોટું થાય એમ એ અલગ અલગ પ્રકારના માટીના માધ્યમથી અલગ અલગ આકારો બનાવે. આપણે પોતે નાના હતા ત્યારે કેટલા બધા માટીમાંથી રમકડા બનાવતા હતા, વાસણો બનાવતા હતા, જેના માધ્યમથી આપણે રસોઈ બનાવવાનું પણ એક્ટિંગ કરતા હતા, અથવા માતા પિતાને નકલ કરતા હતા કે માતા પિતા કેવી રીતે રસોઈ બનાવે છે. તો એવા જે માટીના ચીકણી માટીથી આપણે કોઈ પણ બાળકને રમકડા બનાવવા આપી શકીએ. આ ઉપરાંત રેતીમાં પણ બાળકને રમવા લઈ જઈ શકીએ. એ પણ બાળક માટે રમકડું છે. આપણે પાટીની અંદર કોઈ ચિત્ર બનાવવા માટે બાળકને આપીએ ને બાળક તો લીટા જ કરવાનું છે, પણ ધીમે ધીમે આપણે ચિત્ર બનાવીએ, એ ઓળખે, ક્યારેક લીટા કરે, ચિત્રોવાળા પુસ્તકો જુએ. આ પણ બાળક માટે એક પ્રકારનું રમકડું અથવા તો પ્રવૃત્તિ જ છે. તો આવી રીતે ધીમે ધીમે બાળકને રમકડા રમવા માટે, અને ખાસ કરીને દર વખતે એવું જરૂરી નથી કે આપણે રમકડા બજારથી ખરીદીને લાવીને આપીએ અને પછી જ બાળક રમે. તો આ ખાસ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ. હવે બાળક રમકડાથી રમે છે ત્યારે માતા પિતાએ શું ધ્યાન રાખવાનું છે? કારણ કે મોટા ભાગે આપણે રમકડા રમવા માટે આપી દઈએ છીએ, ત્યાર પછી બાળક પાસે બેસી અને આપણે થોડુંક એની સ્વચ્છતા અંગે, થોડુંક એના સિક્યોરિટી, સુરક્ષા અંગે પણ વિચાર કરવો જોઈએ. દાખલા તરીકે તમને કહું કે આપણે રમકડા રમવા આપીએ ત્યાર પછી રમકડાને સાબુથી ધોવા, કારણ કે વારે વારે રમકડા નીચે પડી જાય, માટીમાં પડી જાય, પછી એ બાળક મોઢામાં નાખે અને ઇન્ફેક્શન થાય. નાના બાળકોને વારે વારે શરદી થવાનું કારણ હોય છે કે એને વારે વારે ઇન્ફેક્શન લાગી જાય છે. તો ઇન્ફેક્શન શેનું લાગે એને? એ વારે વારે મોઢામાં હાથ નાખે છે, એ વારે વારે રમકડા મોઢામાં નાખે છે, અને એના માધ્યમથી એને જે બેક્ટેરિયા છે એ એના મોઢામાં અથવા તો એના શરીરમાં પ્રવેશ કરતા હોય છે. આ ઉપરાંત ઘણીવાર આપણે સોફ્ટ ટોયઝ લાવતા હોઈએ છીએ બાળક માટે. એની અંદર બટન હોય, દોરા હોય, મોતી હોય. એને સરસ બનાવવા માટે એણે કંઈક ને કંઈક એવું અંદર મૂક્યું હોય કે જેથી કરીને બાળકને એ ગમે. ઢીંગલી હોય તો બાળકને કપડાં પહેરાવેલા હોય, એની પર બટન ટાંકેલા હોય, એના પર ફૂમતું લગાવેલું હોય, દોરો લગાવેલો હોય. તો આવી વસ્તુથી રમતા રમતા બાળક કોઈ પણ રીતે એને મોઢામાં ન નાખી દે, ગળી ન જાય, એ સૌથી મોટી કાળજી રાખવાની જરૂર છે. જો એવું લાગતું હોય તો આપણે પહેલાં કાળજી એ રાખવી જોઈએ કે એવી કોઈ પણ વસ્તુ આપણને રમકડાની ઉપર દેખાય છે
તો આપણે એને પહેલેથી દૂર કરી દેવી જોઈએ. હું તમને એક બહુ ઉદાહરણ આપું કે આપણે ક્યારેક આપણના મનમાં બી ન હોય અને આપણે કલ્પનામાં પણ ન હોય એવી વસ્તુઓ બાળક મોઢામાં નાખી દેતા હોય છે. દાખલા તરીકે આપણે જોઈએ કે જ્યારે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી આવે ને ત્યારે નાના નાના ધ્વજ મળતા હોય છે. એ ધ્વજની ઉપર જે સ્ટ્રો લાગેલી હોય છે એની ઉપર એક નાની ટોચ મોતી જેવું મૂકેલું હોય છે. હવે બાળક રમતા રમતા એને મોઢામાં નાખી દે તો એ પણ એ ગળી જતું હોય છે. તો કેટલી નાની નાની વસ્તુઓની કાળજી બાળક સાથે રમવામાં અને એને રમકડા આપવામાં લેવી પડતી હોય છે. ખાસ કરીને એને કોઈ અંગને નુકસાન ના પહોંચી જાય એ જોવાની અથવા એ લેતી વખતે જ આપણે જોઈ લેવું હોય તો એને દૂર કરી દેવું અને ત્યારબાદ જ બાળકને રમકડું રમવા આપવું જોઈએ. અત્યારે પ્લાસ્ટિકના રમકડા બજારમાં બહુ મળે છે. આપણે જોઈએ તૂટી પણ બહુ જલ્દી જાય છે. તૂટી જાય તો એની કદાચ કોઈ એવી ધાર હોય એ બાળકને વાગી જાય, તૂટેલો ભાગ એ ગળી જાય. વજનમાં ભલે હલકા હોય પણ શું થાય કે એનું પડતાની સાથે તૂટે. એનો જે ધાર હોય, એની જે કંઈક એવી વસ્તુ હોય જે નાની અંદરથી નીકળી હોય અને બાળક ગળી જાય તો એ આપણને ખબર નથી હોતી, કારણ કે અંદરથી રમકડામાં શું શું વસ્તુ હોય ઘણીવાર આપણને પણ ન ખબર હોય. તો એ વસ્તુ બાળકના હાથમાં આવે અને બાળક ગળી ન જાય એ ખૂબ ધ્યાન રાખવું જોઈએ. પ્લાસ્ટિકના રમકડાની મેં આગળ વાત કરી, પણ ખરેખર શું પ્લાસ્ટિકના રમકડા બાળકને આપવા જોઈએ? પ્લાસ્ટિકના રમકડા મળે પણ બહુ છે, દેખાવમાં આકર્ષક પણ બહુ લાગે છે, વજનમાં ઉપાડવામાં પણ હલકા છે, ભાવમાં જોવા જઈએ તો સસ્તા પણ બહુ છે, પણ એની ઉપર જે રમકડા ઉપર રંગ કરવામાં આવે છે કુદરતી રંગ હોતો નથી. તો બાળક એને મોઢામાં નાખે તો એ સ્વાભાવિક રીતે એના સ્વાસ્થ્ય પર અસર થવાની સંભાવના રહે છે. અને આમ પણ આપણને પણ ખબર છે કે પ્લાસ્ટિક છે એ આપણા માટે ખૂબ નુકસાનકારક છે. તો પ્લાસ્ટિકના રમકડા અને એમાંથી બનતી વસ્તુઓ કોઈ પણ, જે પ્લાસ્ટિકની બોટલ હોય, પછી ટિફિન હોય, ચમચી હોય, કંઈ પણ હોય, તો એ પ્લાસ્ટિકની વસ્તુઓ બહુ નુકસાનકારક હોય છે. પ્લાસ્ટિકની થેલીઓ એ પણ બહુ નુકસાનકારક હોય છે. તો પ્લાસ્ટિકના રમકડા બાળક માટે લાવવા ન જોઈએ. ઘણીવાર મેં કહ્યું આગળ એમ કે બાળકથી રમકડું તૂટી જાય છે, પણ ઘણીવાર તમે જોયો છો કે બાળક જાણી કરીને રમકડું ફેંકે છે, તોડે છે, અને માતા પિતાને એવું થાય કે મારું નવું લાવેલું આટલું મોંઘું દાટ જેવું રમકડું બાળકે ફેંકી દીધું, તોડી દીધું. પણ આપણે એ સમજવાની જરૂર છે કે બાળકે રમકડું શા માટે ફેંક્યું. બાળકની અંદર ખૂબ જિજ્ઞાસા હોય છે. બાળક ઘણા બધા પ્રશ્નો આપણને દિવસમાં પૂછતું હોય છે, પણ ઘણા બધા પ્રશ્નોના જવાબ આપણે પણ આપવામાં સક્ષમ નથી હોતા. તો બાળકમાં જિજ્ઞાસા વૃત્તિના કારણે આપણને પ્રશ્નો પૂછે છે. આ જ જિજ્ઞાસા વૃત્તિ એને એ છે કે આ રમકડામાં અવાજ ક્યાંથી આવે છે, આ રમકડું ચાલે છે કેવી રીતે, આ રમકડું બન્યું છે કેવી રીતે. તો ઘણીવાર બાળક એટલું બધું જિજ્ઞાસુ બની જાય છે કે એ રમકડાને ફેંકે છે, તોડે છે, અને પછી જોવે છે કે ક્યાંથી અવાજ આવતો હતો. પણ બાળક તો બાળક છે, એને ખબર નથી પડતી કે આ અવાજ કેવી રીતે આવે છે. એટલે એ જાણવા માટે એની આ તોડફોડની વૃત્તિ નથી, પણ આપણે માતા પિતા તરીકે એની સમજવું જોઈએ કે આ એની શોધની પ્રવૃત્તિ છે. એ કંઈક શોધવા માંગે છે. તો આપણે માતા પિતા તરીકે એવું વિચાર કરવો જોઈએ કે શું બધા જ રમકડા બાળકને તોડવા આપવા જોઈએ? ના. તો શું કરવું જોઈએ? જ્યારે બાળક કોઈ પણ રમકડું એના હાથમાં આવે છે ને એ પછાડીને તોડે છે ત્યારે આપણને ખબર પડે છે કે આ બાળકને કંઈક જાણવું છે. ત્યારે સૌથી પહેલાં તો આપણે 2-3 વસ્તુ કરી શકીએ કે આપણે જો બાળકને ખબર જ હોય કે આ બાળકને જાણવું છે કે અવાજ ક્યાંથી આવે છે, કેવી રીતે આમાંથી લાઇટ થાય છે, કેવી રીતે આમાંથી આ રમકડું ચાલે છે, એ જોવું છે. તો શક્ય હોય તો એવા નાના નાના રમકડા હોય છે કે આપણે પણ એને ખોલીને બતાવી શકીએ. બીજું કે બાળકને તૂટે નહીં એવા રમકડા આપી શકીએ, અને અથવા પછી જો એ તૂટી ગયું હોય તો પાછું સંધાઈ જાય, પાછું જોડાઈ જાય એવું રમકડું બાળકને આપી શકીએ. અને સાથે બેસાડીને આપણે એને સમજાવવું પણ જોઈએ કે બધા જ રમકડા તોડીને આપણે સમજી નથી શકતા, પણ જો બાળક એકદમ નાનું હોય તો આપણે એ પણ નથી કરી શકતા. જેમ જેમ બાળક મોટું થાય એમ ધીમે ધીમે આપણે એની સમજને વિકસિત કરી શકતા હોઈએ છીએ. તો એવા રમકડા બાળકને લઈને આપવા જોઈએ જે બાળકને ખોલીને આપણે બતાવી શકીએ, એને આપણે પણ જોડી શકીએ.
આ ઉપરાંત કેટલીક માનસિક કારણો પણ હોય છે જ્યારે બાળક રમકડાને ફેંકે છે અથવા તો બાળક રમકડાને તોડી નાખે છે. તો એવી કઈ માનસિક તકલીફો છે એ જાણવું હોય આપણે માતા પિતા તરીકે, તો આપણે એ સમજવું જોઈએ કે બાળક ક્યારેક ભૂખ્યું થયું હોય તો બાળકને ખબર નથી પડતી કે મને ભૂખ લાગી છે. એ રમવામાં હોય, એને ખબર ન પડતી હોય, એકદમ નાનું હોય તો એને નથી ખબર કે એ ભૂખ્યું થયું છે. પણ માતા પિતાને ખ્યાલ હોય કે એ ભૂખ્યું થયું છે અને ભૂખનો સમય થઈ ગયો છે, એ કહેતું નથી, ત્યારે એ રમકડાને અથવા એની આસપાસની કોઈ પણ વસ્તુને ફેંકે છે. એને ગુસ્સો આવ્યો હોય, એની ઊંઘ પૂરી ના થઈ હોય, જ્યારે માતા પિતા એનાથી દૂર હોય, માતા પિતા બંને ઘણીવાર નોકરી કરતા હોય, માતા પિતાની હૂંફની બાળકને જરૂર હોય, ત્યારે પણ બાળક આવું વર્તન કરે છે. કેટલીક વાર બાળક પોતાના તરફ બધાનું ધ્યાન આકર્ષિત કરવા માટે પણ આ કામ કરતું હોય છે. તો જ્યારે બાળક આવું વર્તન કરે ત્યારે એને મનગમતી પ્રવૃત્તિ કરાવવી અથવા તો એને એના મનગમતી પ્રવૃત્તિની સાથે મનગમતું રમકડું પણ રમવા આપી શકાય. આ ઉપરાંત બાળકને માટી અને પાણી ખૂબ ગમે છે. જો એ રમકડું તોડે છે, રમકડું ફેંકી દે છે, તો એને માટી અને પાણીમાં પ્રવૃત્તિ કરાવી શકાય. પણ એમાં પણ આપણે થોડું ઋતુનો ખ્યાલ રાખવો જોઈએ. બહુ જ અતિશય ઠંડી કે એવું વાતાવરણ હોય તો માટી એ ઠંડક કરે છે અને બાળકને કફ થવાની સંભાવના રહેલી છે. તો એના જો આવી સ્થિતિ હોય તો બાળકને કોઈ પણ મનગમતી અને ગમતી પ્રવૃત્તિ આપણે કરાવી શકીએ. અને છેલ્લી વાત, જે બાળકને આપણે રમકડા આપીએ છીએ, બાળકને ખુશ થાય છે, બાળક આનંદ મેળવે છે, પણ બાળકનો સાથે સાથે માનસિક વિકાસ પણ થાય છે. તો મનોવૈજ્ઞાનિકો એવું કહે છે કે બાળકનો માનસિક અને બૌદ્ધિક વિકાસની સાથે સાથે એનો ઇમોશનલ ડેવલપમેન્ટ એટલે કે એનો ભાવનાત્મક વિકાસ પણ થાય છે. કેવી રીતે થાય છે ભાવનાત્મક વિકાસ? આગળ મેં તમને એક ઉદાહરણ આપ્યું કે જ્યારે બાળક ઢીંગલીથી રમે છે ત્યારે હુબહુ એને માતાની નકલ કરે છે. એને માતા જે રીતે નવડાવે એ રીતે ઢીંગલીને નવડાવે, જે રીતે માતા એને ખવડાવે એ રીતે એની ઢીંગલીને ખવડાવે, જે રીતે માતા એને સુવડાવે એ રીતે એની ઢીંગલીને સુવડાવે. તો આ એક ઇમોશનલ ડેવલપમેન્ટ થયું કે કોઈની કેર કેવી રીતે કરવાની છે. તો ખાસ કરીને જ્યારે એનું ઇમોશનલ ડેવલપમેન્ટ થાય છે ત્યારે એનું મેન્ટલ હેલ્થ, બાળકનું મેન્ટલ હેલ્થ બહુ સરસ એનું રહે છે, એનું માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે. અને આ રમકડા જ્યારે બાળક રમતું હોય ત્યારે આપણે એને ઓબ્ઝર્વ કરવું જોઈએ કે એ કોઈ એવી પ્રવૃત્તિ તો નથી કરતું ને કે જેથી કરીને કોઈનાથી એ ડરતું હોય ને એનું ઇમિટેશન થતું હોય અથવા એની કોઈ નકારાત્મક, દાખલા તરીકે હું ઉદાહરણ આપીએ કે ડૉક્ટર, જ્યારે ડૉક્ટર પાસે આપણે જઈએ છીએ ત્યારે સૌથી વધારે બાળકને બીક શેની લાગતી હોય? ઇન્જેક્શનની. તે પોતાની ઢીંગલીને રમતા રમતા ઇન્જેક્શન મારે તો એનો અર્થ એવો થયો કે પોતાની બીકને ઢીંગલીને ઇન્જેક્શન આપીને પ્રગટ કરે છે. આ એની નકારાત્મક લાગણી છે. ઘણીવાર મમ્મી પપ્પા એની પર ગુસ્સે થતા હોય તો બાળક પણ શું કરે છે? પોતાની ઢીંગલી ઉપર ગુસ્સે થાય છે. તો આવું જ્યારે બાળકનું વર્તન હોય ત્યારે આપણે સમજવું જોઈએ કે કોઈ વર્તન આપણું એવું છે જેના કારણે બાળકના મન ઉપર, અર્ધજાગૃત મન ઉપર નકારાત્મક અસર થઈ છે અને એ નકારાત્મક લાગણીને એ રમકડા દ્વારા બહાર કાઢી રહ્યું છે. આમ કરવા જતાં બાળક માનસિક રીતે તો સ્વસ્થ બને છે, પણ આ વારંવાર આ નકારાત્મક લાગણીઓ જો બાળક ઉપર આવે તો ભવિષ્યમાં એને એ નકારાત્મક લાગણીને વધારે પ્રગટ કરતાં એનું માનસિક સ્વાસ્થ્ય જોખમાઈ શકે છે. અને આ નકારાત્મક લાગણીઓ જો બાળક આવી રીતે દૂર કરે તો એ પ્રવૃત્તિને આપણે ડિસ્પ્લેસમેન્ટ તરીકે ઓળખીએ છીએ. તો આ જે આખી વાત કરી એ મોટાભાગે આપણે 3 વર્ષ સુધીના બાળકોના રમકડા કેવા હોવા જોઈએ, બાળકોના રમકડા દ્વારા વિકાસ કેવી રીતે થાય છે. મોટાભાગે આપણને દુકાનમાંથી જે રમકડા મળે એ રમકડા આપણે પસંદ કરીને લાવતા હોઈએ છીએ, પણ એકદમ નાની નાની બાબતો કે એને વાગી ન જાય, તૂટી ન જાય, એને કોઈ પ્રકારનું નુકસાન ના પહોંચે, એ તમામ બાબતોની વાત આજે આપણે આ સેશનમાં કરી. સાથે સાથે બધાને એક નમ્ર અરજ પણ છે, નમ્ર વિનંતી પણ છે કે બને ત્યાં સુધી બાળકોના માટે રમકડા લાકડાના લાવીએ, જેથી કરીને કોઈ પણ પ્રકારનું બાળકને નુકસાન ન થાય, એ એની સાથે રમી શકે, એના અવાજોથી એ ખુશ થઈ શકે અને બાળકનો વિકાસ રમકડાના માધ્યમથી ઉત્તમ બને તેવા
આપણે સૌ પ્રયત્ન કરીએ. તો આજે આપણે આખા સત્ર દરમિયાન એ જોયું કે નાના બાળકો, ખાસ કરીને 3 વર્ષ સુધીના બાળકો માટે રમકડાં લેવા જતા હોઈએ, આપણે કોઈ પણ દુકાન પર જતા હોઈએ ત્યારે રમકડાં લેતી વખતે કેવા રમકડાં લેવા, કેટલી નાની નાની બાબતોની આપણે કાળજી રાખવી, એના રંગથી લઈને, એના શેપથી લઈને, એને વાગી ન જાય ત્યાં સુધી આપણે બાળકોના રમકડાની કાળજી લેવી જોઈએ. સાથે સાથે બધાને એક નમ્ર વિનંતી પણ છે કે બને ત્યાં સુધી નાના બાળકોના રમકડાં લાકડાના લેવા, જેથી કરીને એની અંદર પ્રાકૃતિક રંગોનો ઉપયોગ થયેલો હોય, એને શેપ આપવામાં એવી રીતે આવ્યો હોય કે બાળક મોઢામાં લે તો પણ એને નુકસાન ન કરે. તો એવા રમકડાં જો આપણે લઈ શકીએ તો વધારે સારું. તો આપણે રમકડાં દ્વારા બાળકોનો તમામ પ્રકારનો, બાળક કોઈ ગાડી લઈને ચાલે છે, કોઈ વસ્તુને ખેંચીને ચાલે છે, મોટરને આગળ પાછળ કરે છે, તો એનાથી શારીરિક વિકાસ, કોઈ ભાવનાત્મક લાગણી પ્રગટ કરે છે તો એનાથી માનસિક વિકાસ, અને પઝલ્સ વગેરે ગોઠવે છે એવા રમકડાં લાવીએ છીએ તો બૌદ્ધિક વિકાસ, અને બાળક રમકડાથી રમીને ખુશ થાય છે તો એના આનંદનો વિકાસ. આમ જોતાં બાળકના સર્વાંગીણ વિકાસનું સાધન એટલે રમકડાં. તો એ રમકડાં દ્વારા બાળકના સર્વાંગીણ વિકાસમાં આપણે સૌ સહયોગ આપીએ. જય જય ગરવી ગુજરાત. વંદે ભારત. નમસ્તે.